ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં હિન્દીનું 5મું લેક્ચર ભણીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ હિન્દીની સ્વાધ્યાય પોથી કાઢવી અને એમાં પાના નંબર 57 કાઢવી દરેક વિદ્યાર્થી મિત્રોએ. તો જો એની અંદર આપણે ઇધર દેखेंगे, पढ़ो और लिखो, વાંચો અને લખો. श माने के शरबत, और ये गुजराती में श है. अब हिंदी में ये श आप कैसे लिखेंगे? तो देखो ऐसे श, और इधर हम क्या करेंगे, लीटी करेंगे, ऐसे आड़ी लीटी करेंगे ऐसे. हिंदी में हमको शब्द लिखकर उस पर लीटी दौड़नी है. अगर नहीं दौड़ोगे तो आपका जवाब गलत कहलाएगा और आपको मार्क्स नहीं मिलेंगे. એટલે अवश्य आपको लीटी करनी है. फिर ये क्या है, स माने के शरबत. फिर ये जो देखो इधर इन जो बिंदु बनाए है उस पर आपको श लिखना है. ये श के शेप में बिंदु बनाया है तो बिंदु जोड़कर आपको इधर स लिखना है तो शरबत बन जाएगा. फिर ये गुजराती में शरबत, हिंदी और गुजराती दोनों में शब्द श का शरबत होता है. तो देखो इधर स ढूंढकर उस पर राउंड बनाओ, कि स शोधीने एना पर राउंड करो. तो इधर जो जहाँ जहाँ स है उस पर राउंड बनाना है, उसके अलावा कोई और वर्णमाला उस पर राउंड बनाना नहीं है. तो देखो मैं इधर बनाती हूँ. ये देखो ये क्या है, स, तो उस पर राउंड बनाना है. फिर एक क, म और र, उस पर राउंड बनाना नहीं है. फिर देखो ये श है तो उस पर राउंड बनाना है. ये च तो नहीं बनाना, ये स तो बनाना, ल तो नहीं बनाना, स तो बनाना, व ख और ग वो स नहीं है तो नहीं बनाना, ये स है तो बनाना, ये श ससले का है तो नहीं बनाना. फिर देखो ये स, इधर देखो पढ़ो और पढ़ो એટલે કે વાંચો, तो आपको बोल के पढ़ना है श. फिर ये इधर देखो रंग भरो એટલે કે રંગ પૂરો. તો અહીંયા આ જે श આપેલો છે એના ઉપર તમારે એની અંદર તમારે રંગ પૂરવાના છે. देखो बिंदुओं को मिलाओ એટલે કે ટપકાને જોડો. તો જો અહીંયા છે ને તમને સ હોય, શ તમારો હિન્દીમાં શ, એમાં બિંદુ હિન્દીમાં બિંદુ કહેવાય, ટપકા ગુજરાતીમાં કહેવાય, હિન્દીમાં બિંદુ કહેવાય. તો બિંદુને જોડી અને તમારે શ બનાવવાનું છે. પછી જો પઢો और लिखो, વાંચો અને લખો. તો અહીંયા જો સ તો તમને અહીંયા પહેલાંથી લખેલું જ છે. હવે અહીંયા બિંદુઓ આપીને શ બનાવ્યો છે, એ તમારે બિંદુઓને જોડીને સ બનાવવાનો છે. કોનો સ? શરબત કા સ. અહીંયા પણ બિંદુઓ આપેલા છે, એ જોડી અને તમારે શ બનાવવાનો છે. પછી જો આ બે છે બિંદુ વગર આપેલા છે, એટલે તમારે તમારી જાતે શ બનાવવાનો છે. હવે આટલા સ તમે શીખી ગયા તો અહીંયા તમને જાતે આવડી જ જાય. એ રીતે જો બીજું આ બીજી લાઈનમાં અહીંયા સ બનાવેલો છે, પછી જો આ બિંદુઓ ઉપર બનાવેલો છે, તો તમારે બિંદુઓ જોઈન્ટ કરી અને સ બનાવવાનું અને અહીંયા તમારે જાતે લખવાનું. આ ત્રણેયમાં જો અહીંયા મેં જાતે સ બનાવ્યો છે, એવું તમારે અહીંયા ત્રણેયમાં જાતે બનાવીને તમારી સ્વાધ્યાયપોથીમાં અને નોટમાં લખવાનું. પછી જો અહીંયા સ, તો અહીંયા બિંદુ જોડીને બનાવીશ મેં, એવી રીતે તમારે બનાવવાનું અને અહીંયા બિંદુ વગર તમારે જાતે અહીંયા સ લખવાનું. ખબર પડી ને? હવે આપણે ખબર પડી તમને? આ મેં તમને અત્યારે શ વિશે સમજાવી, ખબર પડી ને, લખતા આવડ્યું ને? હવે આપણે આગળ બીજું જોઈએ. देखो इधर सको ससे शुरू होने वाले चित्र से जोड़ो. એટલે કે જો એ નીચે ગુજરાતીમાં સ ને સ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. એટલે સકો સ સે જોડે એટલે સ ને સ સાથે જોડવાનું. એટલે સ વાળું જે ચિત્ર હોય એને આ જે ગોળ રાઉન્ડમાં સ અંદર લખેલો છે એના સાથે જોડવાનું છે. તો જો હું તમને બતાવું કેવી રીતે. देखो इधर દરેકે પાના નંબર 58 કાઢ્યું ને, તો હવે એની અંદર જુઓ સકો સ સે જોડો. એટલે અહીંયા સથી લાગતા ચિત્રો સાથે સનો જોડવાનો છે. તો અહીંયા શરીફા તો સથી ચાલુ થાય છે ને, તો અહીંયા સ સાથે જોડવાનું. પછી આ શું છે? શરબત, તો શરબતને પણ સ સાથે જોડવાનું. પછી લસણ, તો લસણ
સથી ચાલુ નહીં થાય તો નહીં જોડવાનું. પછી આ શતરંજ, તો સથી ચાલુ થાય છે ને તો અહીંયા જોડવાનું. પછી આ ઘડિયાળ, તો ઘથી ચાલુ થાય, શથી નહીં થતું, નહીં જોડવાનું. પછી આ સલગામ, તો એ પણ સથી ચાલુ થાય છે તો અહીંયા જોડવાનું. પછી આ વકીલ, તો એ તો વથી ચાલુ થાય છે, નહીં જોડવાનું. જો અહીંયા મેં આ ગોળ રાઉન્ડમાં જ્યાં જ્યાં સથી ચાલુ થતા ચિત્રો હોય એના સ સાથે જોડ્યા, એ રીતે તમારે પણ જોડવાનું. ખબર પડી ને? સથી ચાલુ થતા ચિત્રો સાથે સને જોડવાનું. હવે અહીંયા બીજું જોઈએ. સ के नीचे रेखा खींचो, એટલે સની નીચે લીટી દોરાनी. એટલે जहाँ जहाँ श होता है अकेला स का न मात्र वाला नहीं है, अकेला स, वहाँ वहाँ आपको नीचे स के नीचे लिटी करनी है. तो देखो इधर शरीफा लिखा है पहला, तो उधर पहला स है, तो इधर स के नीचे लिटी करनी है. फिर आकाश में अंत में श है तो वहाँ लिटी करनी है. फिर शहर में पहला स है तो वहाँ लिटी करनी है. फिर देश में दूसरा स है, उधर लिटी करनी है. एक मिनट. हाँ देखो ए श, फिर ए श, अरे शंकर कंद, शंकर कंद એટલે અહીંયા પહેલો શ છે તો ત્યાં. પછી સહનાઈ, તો અહીંયા પણ પહેલો સ છે ત્યાં કરવાનું. પછી જુઓ અહીંયા સ સે અલગ વર્ણ પર ચોકડી કરો, ક્રોસ કરો, તો સથી જુદો પડતા અક્ષર ઉપર ચોકડી કરવાની. એટલે સ સિવાયના જે વર્ણમાલા હોય એના ઉપર ચોકડી કરવાની. આગળ આપણે સ ઉપર રાઉન્ડ કરવાનું બતાવ્યું. હવે સ હોય એના ઉપર ચોકડી નહીં કરવાની, સ વગરની વર્ણમાલા પર ચોકડી કરવાની. તો જુઓ અહીંયા આ લંબચોરસ બોક્સમાં આપેલા છે વર્ણમાલા, એમાંથી સ સિવાયના ઉપર ચોકડી કરવાની. જો પહેલો જ આ સ છે તો સ સિવાયના, એટલે સ ઉપર નહીં કરવાનું. પછી જો અહીંયા ર છે તો ર ઉપર ચોકડી કરવાની. પછી આ સ છે તેના ઉપર નહીં કરવાની. પછી આ મ ઉપર કરવાની, શ ઉપર નહીં કરવાની. પછી આ વ ઉપર કરવાની. પછી षटकोण के स पर करना है. फिर ये शरबत का स पर नहीं करना. फिर ये म पर करना है. ये श तो नहीं करना. फिर ये स तो नहीं करना. फिर ये ख है तो ख पर करना है. फिर ये थ है तो थ पर नहीं करना है. फिर ये श तो नहीं करना, और ये घ तो करना है. तो ऐसे स के अलावा जो जो वर्णमाला है उस पर आपको क्रॉस करना है. फिर इधर देखो, पढ़ो और लिखो, वाँचो और लखो. तो ये क्या है? शरीफा. तो देखो इधर ए अलग अक्षर में श लिखा है ना, तो ऐसा शरीफा में इधर बिंदु किया है, उधर आपको बिंदु जोड़कर स इधर बनाना है, और इधर भी बिंदु के बिना आपको स बनाना है. इसलिए क्या वो पढ़ाया जाएगा शरीफा. क्या पढ़ोगे आप? शरीफा. शरीफा में स अपने आप आपको लिखना है. पता चला? पहले में बिंदु दिए हैं, दूसरे में अपने आप लिखना है. इधर देखो शहद, इधर ही ऐसा है, स बिंदुओं इधर दिए हैं, उनको जोड़कर आपको इधर श बनाना है, और इधर अपने आप लिखना है शहद. फिर सलगाम, ये क्या है? सलगाम. तो इधर भी बिंदु दिए हैं, वहाँ आपको श बनाना है बिंदु जोड़कर, उधर अपने आप श लिखना है. फिर ये शतरंज, उधर भी स ऊपर लिखा है, देखो ये अलग अक्षर में, और नीचे आपको बिंदु दिए हैं, तो बिंदु स के शेप में दिए हैं, तो जोड़कर श बनाना है, और इधर अपने आप श लिखना है. पता चला ना? अब आगे देखेंगे. शब्द में से सब स ढूंढकर उस पर राउंड बनाओ. એટલે શબ્દમાંથી સ શોધીને એના પર ગોળ રાઉન્ડ કરવાનું જ્યાં સ હોય ત્યાં. તો હવે અહીંયા જુઓ, અહીંયા શબ્દો તમને આપેલા છે, 1 2 3 અને 4 શબ્દો આપેલા છે ને. હવે શબ્દોની અંદર વર્ણમાલા સ શોધીને એના ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. તો જો પહેલો શું છે શબ્દ? सकट. એમાં સ ક્યાં છે? પહેલો, તો અહીંયા પહેલા ઉપર સ ઉપર ગોળ રાઉન્ડ કરવાનું. પછી આ શું છે? આ શબ્દ આકાશ. હવે આકાશમાં સ ક્યાં છે? છેલ્લે, તો અહીંયા એના ઉપર રાઉન્ડ કરવાનું. પછી આ શું છે? અમદાવાદ શું કહેવાય? શહેર. શહેરમાં પહેલું શહેરમાં શ ક્યાં છે? પહેલો, તો અહીંયા પહેલો શ. પછી આ એ ક્યાં લખાય? દશહરા.
दशहरा, दशहरा में स कहाँ है? क्या है? दूसरे नंबर का। हाँ, तो इधर देखो, पता चला? देखो ये शब्द है, उसमें जहाँ जहाँ स है उस पर आपको राउंड करना है। पता चला ना सबको? के अभी नहीं चला ना सबको? तो देखो ए 58 पेज वाला जो चलाया अभी और 57 पेज वाला, ये दोनों आपको अपनी नोटबुक में 3-3 बार लिखना है। क्या लिखना है और तैयार करना है। और आपको स आ जाना चाहिए। क्या? स आ जाना चाहिए। ये सब परीक्षा में मैं पूछूंगी, तो आपको ये तैयार होना चाहिए। पता चला? सबको स आपको सिखाया। क से श तक मैंने आपको अभी तक चलाया है, तो सबको उधर तक आना चाहिए। फिर आगे भी चलाऊंगी मैं, आपको सब आ जाना चाहिए, क्योंकि परीक्षा में सब मैं पूछूंगी, तो आपको आना तो चाहिए ना। सबको फर्स्ट आना है ना, तो तैयार तो करना पड़ेगा ना। और देखो ये चित्र है, आपको जोड़ना नहीं, नीचे के शब्द है वो ही लिखकर आपको इस स के साथ जोड़ना है। इधर भी आपको चित्र जोड़ना नहीं है, ये ही लिखना है, नीचे वाला है। पता चला ना पता? आप सबने मुझे शांतिपूर्वक सुना, उसके लिए शुक्रिया।